અમદાવાદના ઇસ્કોન મંદિરમાં હોળીની ઉજવણી. હોળી નિમિત્તે વહેલી સવારથી મંદિરમાં ભક્તો ઉમટ્યા. ભગવાનના વાઘા વૃંદાવનથી મંગાવવામાં આવ્યા. હોળીના તહેવાર નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરાયો. 600થી વધુ વાનગીઓનો ભોગ ભગવાનને ધરાવવામાં આવશે. તો અમદાવાદના ઇસ્કોન મંદિરમાં હોળીના તહેવાર નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. 600થી વધુ વાનગીઓનો ભોગ ભગવાનને ધરાવવામાં આવશે. ઇસ્કોન મંદિરમાં હોળીની ઉજવણી થઈ રહી છે. તો ઇસ્કોન મંદિરમાં આજે બહુ મોટો ઉત્સવ છે અને અમારા માટે બહુ મોટો ઉત્સવ એટલા માટે છે કારણ કે ચૈતન્ય મહાપ્રભુનો આજે અવતરણ દિવસ છે અને ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ તે કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુએ પ્રગટ થયા. એટલે જે રીતના અમે જન્માષ્ટમી મનાવીએ છીએ એવી રીતના જ આ ફેસ્ટિવલ અમે લોકો મનાવતા હોઈએ છીએ. તો આજ સવારથી 4:30 વાગે મંગળા આરતીથી જ હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા મંગળા આરતીમાં. ત્યારબાદ ભગવાનને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો. શૃંગાર માટે ભગવાનના જે વસ્ત્રો છે વૃંદાવન તમે સ્પેશિયલ 7 લાખ રૂપિયાના વસ્ત્રો અને અલંકારો આજે ભગવાનને ઓફર થયા આજના દિવસે. હોળી ધૂળેટીનો પાવન પર્વ એટલે રંગોત્સવ અને જે કૃષ્ણ ભગવાનના મંદિરે ખાસ કરીને કૃષ્ણ માટેની જે હોળી છે એ વધુ પ્રચલિત છે અને હાલ એ જ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. આપ જુઓ કે જે યુવતીઓ છે તેઓ રંગે રંગાઈ રહી છે અને ખાસ તો તેઓ ભક્તિના રંગે રંગાઈ રહ્યા છે. એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કેવો પર્વની ઉજવણી તેઓ કેવી રીતે કરી રહ્યા છે, કેટલો ઉત્સાહ અને ખાસ તો ભક્તિના રંગે પણ તેઓ રંગાય છે. એમની સાથે વાતચીત કરીશું. અચ્છા, કેવી રીતે કેટલી મજા આવી રહી છે, કેવી રીતે રમી રહ્યા છો હોળી? ખૂબ જ મજા આવી રહી છે. જેમ તમે જોઈ રહ્યા છો બહારની પબ્લિક જેમ એમના બહારના ફ્રેન્ડ્સ સાથે રમે છે એમ અમે સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ્સ બનાવ્યા છે મંદિરમાં. અને આજે ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો જે રાધા કૃષ્ણના યુગલ સ્વરૂપ છે. તો આજના દિવસે અમે એમની સાથે હોળી મનાવીએ છીએ, તો ખૂબ જ આનંદ આવે છે. બિલકુલ, એક તો હોળી રંગોનો તહેવાર અને એમાં પણ ભક્તિના રંગે રંગાઈ જવું એ ખૂબ અદ્ભુત અનુભવ. આપને કેવો અનુભવ રહ્યો? લાઈક મેં તો એકદમ નાનપણથી જોયેલી છે ભક્તિ, તો આઈ વોઝ લાઈક કે બહારની સ્પિરિચ્યુઅલ જે આપણે પાર્ટીઝ ક્લબ્સ ને બધું જોઈએ છે ને એના કરતાં ભગવાનના ભજનો સાથે હોળી રમવી ઇટ્સ લાઈક અમેઝિંગ એક્સપિરિયન્સ. તો આજે બહુ જ ઇસ્કોન અમદાવાદમાં બહુ જ માહોલ છે, ઉત્સવનો છે. કે જેમ કે કીધું કે ચૈતન્ય મહાપ્રભુનો જન્મદિવસ છે તો એ આજે આવી રહ્યા છે. જેમનો જન્મદિવસ છે સાથે સાથે અમે હોળીની પણ છે, તો હોળી સાથે અમે લોકો ખૂબ જ ભક્તિના રંગમાં રંગાઈ રહ્યા છે. બિલકુલ, આપ જુઓ કે એકદમ હર્બલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે જ ફૂલોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે જે હોળી છે જે એક ખૂબ સારી રીતે જે ઉજવણી કરવામાં આવે એ રીતે જ ઉજવણી અત્યારે અહીં થઈ રહી છે. અને સાથે રંગોની મજા છે જ, પરંતુ તેની સાથે સાથે ભક્તિમાં પણ લોકો લીન થઈ રહ્યા છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.